સરકાર હોય કે પોલીસ તંત્ર હોય, તમારા જે કાંઈ કાયદા કાનૂન હોય ને એના વિડીયોના માધ્યમથી કે જાહેરનામાથી લોકોને સજાગ કરો. તમે લોકોને ફૂટબોલના દડાની જેમ રમાડવાનું બંધ કરો. નમસ્કાર મિત્રો, આ લોકો છે ને મોઢામાં આંગળી નાખીને વિડીયો બનાવવા માટે મજબૂર કરે છે. નવરાત્રિના દિવસો ચાલે છે. આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે ખેલૈયાઓ લેટ નાઇટ સુધી, મોડી રાત સુધી મજા માણી શકશે. ખાણીપીણી વાળાઓ બધા પોતાનો ધંધો ચલાવી શકશે. કાલે રાત્રે નવરાત્રિનો ચોથો દિવસ અને હું રેસ્ટોરન્ટની અંદર મારા કામમાં વ્યસ્ત હતો. લગભગ 1:30 વાગી ગયો હતો અને પછી મોજમાં હતો કે ભાઈ હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે આખી રાત ખાણીપીણીને બધું ચાલુ રહેશે. તો જમવાનું બાકી હતું તો મેં કીધું કદાચ અહીંનું કામ પતે પછી બહાર નીકળીને થોડું ઘણું જમી લઈશ. અને હું રેસ્ટોરન્ટથી નીકળીને ફાયર સ્ટેશન મોટા વરાછાની સામે નેચરલ ભજીયા છે ને એ લોકોએ પાઉંભાજી નવી શરૂઆત કરી. એટલે 2-3 વાર ફોન આવેલો તો મેં કીધું ચાલો કાંઈ નહીં, પાઉંભાજીનો ટેસ્ટ લઈએ. અને લગભગ 2 વાગ્યાના સુમારે રાત્રે હું પાઉંભાજી જમવા માટે બેઠો ત્યાં અચાનક પાછળથી ગાડી આવી પોલીસની અને સાયરન ચાલુ કરી દીધું. એક ધારું સાયરન ચાલુ રાખ્યું એટલે હું ઊભો થઈને ગાડી પાસે ગયો. મેં કીધું બોલો ને સાહેબ, શું હતું? કે ભાઈ બંધ કરો, 2 વાગ્યા છે. મેં કીધું સાહેબ, હર્ષભાઈ સંઘવી આપણા ગૃહમંત્રી છે અને એણે જાહેરાત કરી છે કે ખાણીપીણી અને ગરબાઓ મોડી રાત સુધી ચાલુ રહેશે, છૂટછાટ આપેલી છે, તો તમે શું કામ બંધ કરાવવા માટે આવ્યા? તો કે નહીં, અમને ઉપરથી અમારા સાહેબનો ઓર્ડર છે કે ભાઈ 2 વાગે એટલે બંધ કરાવવું. મેં કીધું કયા સાહેબનો ઓર્ડર કરેલો છે તમને બંધ કરાવવા માટે? અમારા પીઆઈ સાહેબ. મેં કીધું કોણ પીઆઈ સાહેબનું નામ શું છે? મને નથી ખબર, કોઈ બારડ સાહેબ કરીને છે અમારા મોટા વરાછાના પીઆઈ. હવે એ લોકોએ પીઆઈ સાહેબનું નામ લીધું. એટલે આ વિડીયોના માધ્યમથી ખાસ તો જાણવાનું એ રહ્યું કે ખરેખર પીઆઈ સાહેબનો આ હુકમ છે 2 વાગે બધું બંધ કરાવવાનો, કે પછી આ લોકો સીન સપાટા નાખવા આવે છે રાત્રે 2 વાગે? ગૃહમંત્રીની છૂટછાટ હોવા છતાં આ લોકો જો આટલા હેરાન ને પરેશાન કરતા હોય તો તમે ખાલી વિચાર કરો, ચાલુ દિવસોમાં લોકોને કેટલી તકલીફ પડતી હશે. જનતાના સેવક થઈને લોકોને હેરાન કરવા માટે લોકો છે. પછી મને કીધું મેં કીધું હું સાહેબ જમવા બેઠો છું, હું જમી લઉં અને હું તો નીકળી જઈશ હમણાં, હું તો ગ્રાહક છું અને સાહેબે છૂટ આપેલી છે એટલા માટે હું ખાવા આવ્યો છું. ત્યાર પછી મને વિચાર આવ્યો કે આ લોકો એવું કહે છે કે અમારા પીઆઈ સાહેબે મોટા વરાછા એરિયાના ધંધાઓ બંધ કરાવવાનું કીધું છે. તો મેં કીધું લાવીને કદાચ હું એકવાર મોટા વરાછાની અંદર આંટો મારું. અને લગભગ મોટા વરાછા વીઆઈપી સર્કલ ને એરિયામાં મેં આંટો માર્યો. 3:45 વાગ્યા હતા. કાપોદરાથી હું મોટા વરાછામાં ઉતરતો તો 2:45 વાગે કન્ટિન્યુ આખી લાઈન ચાલુ હતી અને ધમધમતી ને લોકો મજા લેતા હતા. તો આમાં કંઈ સમજાતું નથી કે સરકારના કાયદાનું આ લોકો ઉલ્લંઘન કરવા બેઠા છે કે પછી જે પીસીઆર વાળા હતા એ સીન સપાટા નાખવા માટે આવ્યા હતા. મહેરબાની કરીને લોકોને સાથ સહકાર આપો, સપોર્ટ આપો, હેરાન કરવાનું બંધ કરો. મારી યારે મગજમારી કરવા લાગ્યા. એક મેડમ બેઠા હતા આગળ ગાડીમાં. પછી મારે મેડમને કહેવું પડ્યું કાંઈ વાંધો નહીં મેડમ, આનો આપણે ક્યાંક તોડ કરશું, કાલે જાણશું આપણે કે પીઆઈ સાહેબે ખરેખર આ બધું બંધ કરાવવાનું કીધું છે. સાહેબ બંધ કરાવે છે, ગૃહમંત્રી સાહેબનો હુકમ હોવા છતાં બંધ કરાવે છે, શું છે શું નહીં જાણશું. એટલા માટે આ વિડીયાના માધ્યમથી બધાને જણાવવા માંગુ છું કે ખરેખર શું છે. પીઆઈ સાહેબને જો પ્રોબ્લેમ હોય ને તકલીફ હોય તો સાહેબને વિડીયો મારફત જાહેરાત કરવી જોઈએ મોટા વરાછાની જનતાને કે ભાઈ ગૃહમંત્રી સાહેબનો જે નિર્ણય હોય મને મંજૂર નથી, 2 વાગે બંધ કરી દેજો. આમાં તો લોકો અટવાય છે. એટલે ખાસ કરીને જે કાંઈ સરકાર હોય કે પોલીસ તંત્ર હોય, તમારા જે કાંઈ કાયદા કાનૂન હોય ને એના વિડીયોના માધ્યમથી કે જાહેરનામાથી લોકોને સજાગ કરો. તમે લોકોને ફૂટબોલના દડાની જેમ રમાડવાનું બંધ કરો. ધન્યવાદ.